જય માતાજી બધાને કાલે જો કેટલું જોરદાર વાવાઝોડું આવ્યું હતું ને અમાર જો બધું આખું ઘરમાં બધું રમણ ભમણ થઈ ગયું અને આયા પતરા નથી ને એટલે છે ને આ બધે ધૂળ ને ડમરી ને બધું ઉડી ઉડીને તો બધું વાસણ ને બધું ભરાઈ ગયું જો અમારા બે ઘોડા જો કોમલ ઘોડા સાફ કરે છે કોમલ હવારની ને લીધું છે ઘોડા સાફ કરવાનું હજી નહીં સારું થઈ રહ્યું જો આ બધા વાસણ અમાર ઉટકવાના છે અને આયા જો આ ખાને બધું ભરાઈ ગયું છે જો આ ડબલા જો આહા કાળું મૈસ બધું કારણ કે આ સુનો છે ને બધું મૈસવાળું થઈ ગયું અગડા ઉતરા લાગે વરસાદના હા જો મૈસ એટલે ઉડે છે ને તે બધું ભરાઈ ગયું ડબલા બબલા વાસણ બાસણ બધું આ બધું સાફ સફાઈ કરતા કેટલી કીધું ને આખો દેવ જશે ને પડી જાય છે હું ખાધું ખાઈ દે કર બરંટે બોલો મેં તો ખાઈ લીધું કોમલે નથી ખાધું વગર આપણે નો કામ થાય કોમલે નથી ખાધું ને ના કોમલે નથી ખાધું ઈ જો ખાધા વગર બરણાટી બોલાવે છે પછી દવાખાને જવાનું છે ને એ દવા પીને કામ કરે છે હા દવા પી લીધી હોય એને હા એ વાંધો ના લો લાઈક કરજો ભાઈ સપોર્ટ આપજો કા ભાઈ હા ફૂલે ફૂલ સપોર્ટ આપજો તો તમારો સપોર્ટ ને તો મિત્રો આ મીણિયા બધા કાઢીએ ને આપણે ધાબુ ભીડવાનો વિચાર છે અહીંયા આવું ભીડ નાખવું છે હા એટલે આ માથાકૂટ માથા ભાઈ સપોર્ટ આપજો બધા મિત્રો ભાઈ વાવાઝોડું આવ્યું હતું ને તે બધું બગાડી નાખ્યું હતું અમે વાસણ ઉટકી નાખ્યા છે મેન કોમલે બે થઈને કા કોમલ હા આખો ખાટલો ભરાઈ ગયો તો વાસણનો અને ડોલ અને ખાટલા હેઠે હોતા ને ગોઠવી દીધા હતા જો કોમલ બધા ભેગા કરીને તે વાસણ બધા મૂકવા માંડી છે જો ઘોડાય તે મસ્ત બધા ધોઈ નાખ્યા અને સરસ મજાનું બધું કોમલ ગોઠવા માંડી છે પણ હેઠે જે બધું કામ બાકી જો ફળિયું વાળવાનું ને બધું પડ્યું છે જી રમણ ભમણ કપડાય પડ્યા છે જી તો આજ તો હીરાય નથી લાવ્યા એટલે બધું કામ એટલું વધી ગયું હતું ને વાવાઝોડાએ કેટલું કામ વધારી દીધું છે ને કે વાત જવાય દો અમારું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે પણ વાગ્યા કેટલા ખબર છે 11:30 થઈ ગયા છે હજી તો અમારે રાંધવાનું બધું બાકી છે જો ઓમ ને શિવમ ને જે નવરાવાના બાકી છે કાને ઓમ જો અમારું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અંદરની રૂમમાં બહારની રૂમમાં સરસ મજાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે હવે રાંધવાની તૈયારી કરવી છે જો ઘોડામાં પણ બધું સરસ મજાનું ગોઠવી દીધું અને જો આ ઘરની પણ સાફ સફાઈ ફળિયું બળિયું બધું વળાઈ ગયું સરસ મજાનું બધું કમ્પ્લીટ કપડાં હોતન ધોવાઈ ગયા હાલો રાઈન નહીં આપણે ધોતી પપ્પા આવી જશે શિવમને રોમને બહુ ભાવે મસ્ત બની સારું ખાવ બધા ખાવ બે આજે સવારના વારે રજા રાખી દીધી હતી અને અત્યારે પાછા જો બપોર પછી હીરા લઈ નાખ્યા છે આપણે બે ગયા છીએ હીરા ઘસવા હીરા તો ઘસવા જ પડશે ને અને મારે હા હું જો ગોદડું બનાવીશ કાલ પમદી વિડીયો જોયું હશે તો ગુલાબી કલરનું હતું આજ છે દૂધિયા કલરનું ગોદડા બનાવવાના છે મમ્મી અને ઓમય તે જો જાગી ગયો છે રમે છે બધી ગોરાટ રામાપીરના મંદિરે દર બીજ હોય ત્યારે નાના નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે દર વખતે અલગ અલગ નાસ્તો કરાવે છે ક્યારેક સમોસા બટેટા પૌવા ગુંદી ગાંઠિયા બધું અલગ અલગ દર બીજે નાસ્તો હોય છે બાળકો પણ રાહ જોઈને બેઠા હોય ક્યારે બીજ આવશે બીજ આવે એટલે તરત મંદિરે પગી જાય જો આ છે રામાપીરનું મંદિર મંદિરે તો હજી પ્લાસ્ટરનું કામ થયું છે કલર કામ ને બધું બાકી છે જેમ જેમ ફાળો આવતો જાય છે એમ એમ મંદિરના મંડળવાળા માણસો બધું કામ ચલાવતા જાય છે અને આજે તો હતા ગરમા ગરમ સમોસા ઓમ જો ઘરે લાવીને ખાઈશ કા ઓમ ચાલુ થઈ ગયો જો શિવમ ને પાડતા વિડિયો બનાવે એ બેટકુલે નામ બેઠી શિવ બેટા માર કોને પપ્પાને હાલો ખાવા આ જો પ્રકાશભાઈ ને કોમલ ને ધરતી ને શિવમ ને બધા ફોન જોવે બેઠા બેઠા હું જોવો છો વાર્તા સંગા મંગા જોવો છો અને અહીંયા થઈ ગઈ છે અમારી પથારી રેડી મારો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબર કરજો અને સપોર્ટ કરજો જય માતાજી સીતારામ